વડોદરા મહાનગરપાલિકા ખાતે MP-MLAની સંકલનની બેઠક મળી હતી. બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર ગ્રામીણ વિસ્તારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાણી, ડ્રેનેજના જોડાણ, રોડની જર્જરિત અવસ્થા સંદર્ભે રજૂઆત કરી હતી. અમે રજૂઆતો સાંભળી જે તે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. આવાસ મુદ્દે પણ ચર્ચા કરાઈ છે કે સમગ્ર રજૂઆતો અને પાલિકા દ્વારા કરાનાર કામગીરી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે ઓગસ્ટ મહિનાનું જે પોસ્ટપોન કરવામાં આવ્યું હતું એ સંકલન મીટિંગ આજે MP-MLAનું સંકલન મીટિંગ વડોદરા મહાનગરપાલિકાના વડી કચેરીમાં કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કરીને જે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવતા બે ધારાસભ્યશ્રીનું 2-3 રજૂઆતો હતી. બેઝિકલી રોડનું, બે ગામની પાણી આપવાનું બાબતે એક રજૂઆત હતી. 2-3 સોસાયટીની પાણી જોડાણ અને ડ્રેનેજ કનેક્શન જોડવાની પણ રજૂઆત હતી. એને પણ આજે સાંભળવામાં આવ્યો હતો. પછી બીજા બે ધારાસભ્યશ્રીનું અમુક રોડ્સનું, અમુક ડ્રેનેજ લાઇન્સનું, અમુક નવા લાઇન્સમાં અમુક રોડ ઓપનિંગ કરવાની જે રજૂઆત હતી એ બધાને પણ અમે સાંભળ્યા છે. તાત્કાલિક ધોરણે 3 દિવસની અંદર આ બધાની પોઝિટિવ જવાબ આપવા માટે પણ અમે તમામ અધિકારીઓને સૂચના આપી છે. અને કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગમાં રોડ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વરસાદી ગટર ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સની જે કામગીરી છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવી. અમુક વિસ્તારમાં નવું પ્રધાનમંત્રી આવાસ સ્કીમમાં અને હાઉસિંગ બોર્ડના મકાનો જે હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને દૂર કરીને મકાન ફાળવણી કરવામાં આવે છે એ બધા ઉપર પણ આવી ચર્ચા પરામર્શ કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું પણ જે પણ સ્કીમો જે લાગુ કરવાના છે એ બાબત પર પણ ચર્ચા થઈ. અને 80-20ની લોકફાળામાં પણ જે ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી જે કામો કરવાના છે એ બધાને વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે પણ રજૂઆતો સાંભળીને એમની કામ નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે. આશા રાખીએ કે અત્યારે જે સમય છે થોડું હજી પણ વરસાદની માહોલ પૂરું નથી થયું, પણ આના પછી જેટલા પણ રોડ ઓપનિંગ કરવાનું છે, દબાણો દૂર કરવાનું છે, એ બધાને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તમામ ધારાસભ્યશ્રીનું એક કોમન ઓપિનિયન હતું કે દબાણો જે રોડ ઉપર દબાણો થઈ રહ્યા છે અનધિકૃત એ બધાને દબાણ દૂર કરીને રોડને ખુલ્લું કરી આપો. સાફ સફાઈમાં જે પણ પગલાં લેવાના છે સાફ સફાઈમાં પણ પગલાં લેવાની પણ વાત હતી. અને જે ખાસ કરીને સાફ સફાઈ, દબાણો અને રોડ્સની અંદર જે ક્લિનિંગ છે એ બાબતનું પણ રજૂઆત કરવામાં આવી. આ બધાને ધ્યાને લઈને આવનારા દિવસોમાં જે પણ સુધારો વધારો કરવાનું છે ડિપાર્ટમેન્ટ દ્વારા એને પણ આજે કરવા માટે અમે નિર્ણય લીધા છે. અને આવતા મહિનાનું સંકલન સુધી આ તમામ સંકલનની અંદર પોઝિટિવ જવાબ આપવાની અને કામોની આયોજન કરવાની અને કામોની નિકાલ કરવાની પણ આજે સૂચના. વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે આવેલી ત્રિવેણી સોસાયટીમાં છૂટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે. મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. બનાવની જાણ થતાં પોલીસ પણ એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની બાબતોને લઈને ઘર્ષણ અને ઝઘડાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ આવા અસામાજિક તત્વો સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે, જેથી વડોદરાની શાંતિ પ્રિય અને કાયદાનું પાલન કરતા શહેર તરીકેની ઓળખ જળવાઈ રહે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આવેલ તુલસીવાડીની સરકારી રાશન દુકાન ઉપર લાભાર્થીઓએ ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કાર્ડધારકોના આક્ષેપ મુજબ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાશન મેળવવા માટે વારંવાર દુકાનના ધક્કા ખાવા છતાં અનાજ ન મળતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ દુકાન બહાર એકઠા થયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારી રેકોર્ડમાં આ રાશન દુકાનનું લાયસન્સ મનુભાઈ શંકરભાઈ રાઠવાના નામે હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે દુકાનનું સંચાલન કમલેશ નામનો વ્યક્તિ કરી રહ્યો છે. વિરોધ ઉગ્ર બનતા દુકાનના સંચાલક સ્થળ પરથી નીકળી ગયો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ પુરવઠા વિભાગ સમક્ષ તપાસની માંગ કરી છે. દુકાનમાં રાશન વિતરણને લઈને થઈ રહેલી ફરિયાદની યોગ્ય તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. તુલસીવાડીની દુકાન છે અને તુલસીવાડીથી પાછળ કિલોમીટર દૂર આપણે બધાને હેરાનગતિ માટે દુકાન દૂર લઈ ગયા છે, બરાબર. અને પાછું કેવું થાય છે કે મનુભાઈ રાઠવા કરીને છે ભાઈ, એ ક્યારેય જોવામાં આવ્યા નથી. મનુભાઈ રાઠવા પિક્ચરમાં જ નથી અને કમલેશ
કંઈક કેકાન કેવું કંઈક સરનેમ છે, મારવાડી છે, એ ચલાવતો હોય છે. અને એ ખાલી 1 વાગે ખાલી હિસાબ લેવા આવે, 10 વાગે દુકાન ખોલે, 11-12 તારીખે 11 તારીખે દુકાન ખોલે, 11-12 તારીખે, અને 15 તારીખે બંધ કરી દે. પછી પાછું 25 તારીખે ખોલે, પાછી 2-3 દિવસ ચાલુ રાખે, પાછું બંધ કરી દે છે. અને અનાજ છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા. પછી અનાજ બધું સડેલું હોય તો કે હમણાં નથી, હમણાં અંગૂઠા લઈ લે, અને પછી આપણે અંદર મેસેજ પણ આવી જાય કે તમને અનાજ મળી ગયું છે. અને પછી અનાજ 4-4 મહિના 6-6 મહિના સુધી અનાજ પણ નથી મળતું. બરાબર. તો શું માંગ છે હવે તમારી? તો માંગ છે જે તે વિસ્તારનું હોય એ વિસ્તારમાં તમે મોકલો, અને એવું હોય તો આ ભાઈને ચેન્જ કરી નાખો. અને એ ભાઈ આજે 6-7 દુકાન ચલાવે છે, કમલેશ. શું નામ તમારું? ચંદુભાઈ ખુમાણ. ખાંડના ભાવ વધારા મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી. ખાંડના વધતા ભાવને લઈને લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે પાલિકા ખાતે મળેલી સંકલનની બેઠક દરમિયાન ઉપસ્થિત ધારાસભ્યોને ખાંડના ભાવ વધારાના લઈને પ્રશ્નો કરવામાં આવતા તેમને સરકાર સમક્ષ રજૂઆત કરવાની વાત કરી હતી. તહેવારો દરમિયાન સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને તહેવારોની ઉજવણી બગડે નહીં, તે માટે સરકાર પાસેથી યોગ્ય ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ખાંડના ભાવ વધારા અંગે સરકારમાં રજૂઆત કર્યા બાદ જ ચોક્કસ માહિતી આપી શકાશે. તેમના મતે શેરડીનું વાવેતર અને ઉત્પાદન ઘટતા ખાંડના ભાવમાં વધારો થયો હોઈ શકે છે. વડોદરા જિલ્લામાં પણ અગાઉ મોટી સંખ્યામાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. સમગ્ર મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે. લોકોમાં વધતા ભાવને લઈને સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. તહેવારોના સમયમાં ભાવ વધારાની અસર તહેવારોની ઉજવણી ઉપર પડી રહી છે અને વધેલા ભાવના કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી શકે છે. વધેલા ભાવ વધારાના મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રતિક્રિયા આપી હતી. સૌ ધારાસભ્ય જિલ્લાના સરકારમાં રજૂઆત કરશું કે ભાઈ લોકોને કોઈ પણ પ્રકારની મોંઘવારીની મુશ્કેલી અને તહેવાર ના બગડે એ માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન હશે સરકારશ્રીને રજૂઆત કરી અને આનો શું હલ નીકળી શકે એ માટેની અમારી તમામની રજૂઆત સરકારશ્રીની અંદર હશે અને પૂરતો પ્રયત્ન કરશું કે લોકોના તહેવાર કોઈ ના બગડે. શહેરીજનોને કે આમ નાગરિકોને શું એશ્યોરન્સ આપશો? કારણ કે ભાવ જે પ્રમાણે વધી ગયા છે, બજેટ એટલું હોય છે, બજેટો લોકોના ખોરવાઈ રહ્યા છે, લોકો મુશ્કેલીમાં છે. શહેરીજનોને શું કહેશો? આમ નાગરિકોને શું કહેશો? ખરેખર તો એવું છે કે આમ નાગરિકો માટે હું એટલું જ કહીશ કે ભાઈ આ જે કંઈ છે એ સરકારની અંદર નીતિ વિષયક નિર્ણયો હોય છે. અત્યારે હું કંઈ પણ બોલું તો એ મારા માટે યોગ્ય નહીં ગણાય. એટલે હું સરકારમાં રજૂઆત કરી અને શું પરિસ્થિતિ છે અને કેમ આ ભાવ વધ્યા છે એ જાણ્યા પછી જ આપને કંઈ કહી શકું. શુગર મિલો તો ગુજરાતમાં પણ ઘણી બધી છે, શુગર મિલો ઘણી બધી છે, તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ નિર્માણ થયું છે? કારણ કે ક્યાંક સરકારને લોકો આ જે મિલ માલિકો ઉલ્લુ બનાવી રહ્યા છે, શું કરી રહ્યા છે? એ બાબતમાં મને મારું વિશેષ કે શેરડીનો જે પાક જે ખેતી થવી જોઈએ એની અંદર પણ ખેતી ખેડૂતોએ ઓછી કરેલી છે, એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે. એના કારણે પણ કદાચ ખાંડના ભાવ વધ્યા હોય એવું બની શકે. પેટ્રોલમાં જે એના લીધે ખાંડ ક્યાંક ને ક્યાંક મળતી નથી એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. એવા સમાચારો બને છે, પણ ખરેખર એવું છે કે આપણા વડોદરા જિલ્લાની અંદર પણ સુગર મિલ આવેલી છે. આપણા ત્યાં પહેલા પુષ્કળ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરતા હતા, એના પાકમાં ઘણો બધો કાપ આવ્યો છે, એટલે શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે. એ પણ એક કારણ હોય છે. ઓકે, થેન્ક્સ અ લોટ સર. વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા અટલાદરા ખિસકોલી સર્કલ પાસે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખિસકોલી સર્કલના 4 રસ્તાની આસપાસ રોડ લાઇનમાં થયેલા લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીડીઓ વિભાગ, દબાણ શાખાની ટીમ તેમજ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન 5 જેટલી ગાડી ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. વહીવટી વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે 4 રસ્તાની આજુબાજુમાં જે રોડ લાઇનમાં જે દબાણો થયા છે તે લારી ગલ્લા તેમજ કાચા શેડ અને ઓટલા
આ વગેરે દબાણો દૂર કરવાની કાર્યવાહી વોર્ડ નંબર 12ના સ્ટાફને સાથે રાખી ટીડીઓ વિભાગ, દબાણ શાખા અને આટલાદરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાહેબ, આ હમણાં જે ગલ્લો ઉઠાવવાની વાત હતી, તમે છોડી દેવાની વાત થઈ છે? ના, એવી કોઈ છોડી દેવાની વાત નથી થઈ. એ લોકો એવી રજૂઆત કરે છે કે અમારો ગલ્લો જવા દો, પરંતુ અમે બધાનું જમા લીધું છે એટલે અમે બધાની હાલમાં અત્યારે 5 ગાડી સામાન જમા થયો છે અને કાર્યવાહી હજી ચાલુ છે. અમારી દબાણ દૂર કરવાની કામગીરી છે એટલે અમને જે દરેક વોર્ડમાંથી જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે અમે લોકો રોજે રોજ વોર્ડની ટીમને સાથે રાખી અને દરેક વિસ્તારમાં દબાણો દૂર કરી રહ્યા છે અને કરવામાં આવશે. વડોદરાના છાણી બ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. જિગ્નેશભાઈ પ્રજાપતિ પરિવાર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. જિગ્નેશભાઈ પ્રજાપતિના આક્ષેપો મુજબ પાછળથી આવેલી કાર ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સમયે જિગ્નેશભાઈ પ્રજાપતિ સહિત કુલ 6 લોકો કારમાં સવાર હતા. સદનસીબે તમામ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી ન હતી. અકસ્માતની ઘટનાના પગલે છાણી બ્રિજ ઉપર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્યાં જતા હતા? શું જતા હતા? આમ પાર્ટી પ્લોટમાં આ ભાઈ આયા રમાઈને પાછળથી ટોપ દીધી. વાક કોનો છે? વાક પાછળવાળાનો. રમાઈને આવે સ્પીડ લિમિટ 40ની છે, 60-80ની સ્પીડે આવે તો થોડું ચાલે. કેટલા જણનો પરિવાર હતો તમારા ગાડીમાં? કોઈને નુકસાન થયું એવું? આ 6 જણા બેઠા, 2 છોકરા છે, 4 મોટા છે. કોઈને નુકસાન થયું એવું? ગાડી નુકસાન છે, બાકી કોઈને કશું નહીં. આપનું શુભ નામ? જિગ્નેશભાઈ પ્રજાપતિ. ગોધરાની શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે આજરોજ ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં અંડર-16, અંડર-18 અને અંડર-20 કેટેગરીના ખેલાડીઓએ વિવિધ ટ્રેક ઇવેન્ટ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલા ખેલાડીઓને મેડલ સેરેમની દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર વિકાસ પ્રજાપતિ તેમજ લક્ષ્મણ કરણગાંવકરની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન તરફથી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટીના સહયોગથી અહીં ગોધરા ખાતે યુનિવર્સિટીના એથ્લેટિકના મેદાન પર ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન થયેલું છે. આ ચેમ્પિયનશિપ 27, 28, 29 ગોવા ખાતે જે વેજ ઝોન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ થવાની છે એના માટે ગુજરાત એથ્લેટિક ટીમની પસંદગી આ ચેમ્પિયનશિપમાંથી થાય એ માટે આજે અહીં 3 દિવસનું અહીં આયોજન થયેલું છે. અને પૂરા આપણા આખા ગુજરાતમાંથી જુનિયરમાં જે વિભાગો છે અંડર-14, અંડર-16, અંડર-18 અને અંડર-20ના છોકરા છોકરીઓ અહીં ભાગ લેવા આવ્યા છે. અને આ જ અહીંથી આગળ જઈને ગુજરાતનું રિપ્રેઝન્ટેશન વેજ ઝોનમાં ગોવા ખાતે કરશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક મીટમાં 24 તારીખ, 25 તારીખ અને 26 તારીખના રોજ અંડર-14 ટ્રાયથલોન, અંડર-16 પેન્ટાથલોન, અંડર-18 હેપ્ટાથલોન જેવી કમ્બાઇન ઇવેન્ટનું આયોજન સાથે 16 વર્ષના વિદ્યાર્થીઓ માટે, 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે અને 20 વર્ષના ભાઈઓ માટે આજે અહીંયા આયોજિત થઈ રહી છે. અને એનામાં કમ્બાઇન ઇવેન્ટ છે, રનિંગ ઇવેન્ટ છે, હડલ્સ છે, હાઈ જમ્પ છે, જેવલિન થ્રો છે, શોર્ટપુટ છે, ડિસ્કસ થ્રો છે, એવા અલગ અલગ પ્રકારના ઇવેન્ટ આયોજિત થશે. અને જેનામાંથી વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ આપીને વેસ્ટ ઝોન ખાતે થનારી જુનિયર વેસ્ટ ઝોન મીટમાં અહીંયાથી પાર્ટિસિપેટ કરવા માટે પોતાની પસંદગી માટે દાવ ધર્યું. વડોદરાના ભાયલીના ચકચારી દુષ્કર્મ કેસમાં આજે કોર્ટમાં સજાને લઈને સરકારી વકીલ દ્વારા મહત્વપૂર્ણ દલીલો કરવામાં આવી હતી. દુષ્કર્મ કેસમાં લાગુ વિવિધ કલમો હેઠળ ફરિયાદી પક્ષ તરફથી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. સરકારી વકીલે આ ઘટનાને જઘન્ય અપરાધ ગણાવી સખત સજાની દલીલ કરી હતી. કેસના તમામ આરોપીઓને અગાઉ કોર્ટ દ્વારા કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા.
આજે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફોજદારી કાર્યવાહીની જોગવાઈ મુજબ ગુના અને સજા સંદર્ભે બંને પક્ષની દલીલો સાંભળવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હતી. ફરિયાદી પક્ષ તરફથી કરવામાં આવેલી દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે હવે આગામી 31મી ઓગસ્ટના રોજ સજાની સુનાવણી રાખી છે. જે બાળકી ઉપર સામૂહિક ગેંગરેપ કરવામાં આવેલો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે જ્યારે કસૂરવાર ઠેરવેલા છે ત્યારે આજરોજ આ આરોપીઓને કેટલી સજા કરવી તે બાબતોની દલીલોના સ્ટેજ ઉપર આજે આ કેસ હતો. સરકાર તરફે અમે લોકોએ આ આરોપીઓને જે સામૂહિક બળાત્કારને કલમો લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે, છોકરી છે તે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નીચેની ઉંમરની ભોગ બનનાર દીકરી છે, ત્યારે આ તમામ સંજોગોને આરોપ નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે. અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના કરવાની જ્યારે જોગવાઈ હોય ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્સિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ કિસ્સાની અંદર જ્યારે દીકરીનો મોબાઈલ ફોન પણ આરોપીઓ લૂંટીને ગયેલા હતા ત્યારે તે પોતે હેલ્પલેસ થઈ ગઈ હતી, એ કોઈની મદદ માંગી નહીં શકે તેમ હતી. એના મિત્રની હાજરીમાં જ્યારે આ ગેંગરેપ કરવામાં આવેલો છે ત્યારે નિશંકપણે આ કેસ સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના નયનભાઈ સુખડવાલા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી હતી. ત્યારે આ કેસ અમે લોકોએ નિશંકપણે પુરવાર કર્યો છે અને આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે. ફોજદારી કાર્યવાહીની જોગવાઈ મુજબ જ્યારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવે છે ત્યાર પછી એ ગુના સંબંધે આરોપીઓને કેટલી સજા કરવી તે માટે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને સાંભળવા માટે પણ એક તબક્કો રાખવામાં આવેલ છે. એ રીતે તમામ ગુનેગારોને એમની વિરુદ્ધનો ગુનો સાબિત થયેલો છે તેમ માની નામદાર કોર્ટે તેઓએ કરેલ ગુના સંબંધે તેમને કસૂરવાર ઠેરવેલા અને આજ રોજ એ લોકોને કેટલી સજા કરવી તેનો નિર્ણય કરવા માટે કોર્ટ દ્વારા આરોપી પક્ષ અને ફરિયાદ પક્ષને સાંભળવામાં આવેલા. ફરિયાદ પક્ષ તરફે અમારી દલીલ એવી હતી કે આરોપીઓએ જે પ્રકારે કૃત્ય કરેલ છે, ભોગ બનનારની ઉંમર જોઈએ, જે પ્રમાણે ગુનો કરવામાં આવેલો છે તે જોતા ભલે કાયદામાં એ લોકોને ફાંસી સુધીની સજા હોય પરંતુ નામદાર કોર્ટ ફાંસીની સજા ન્યાયોચિત ન માને તો પણ એ લોકો જીવે ત્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અંગે અમે ભારપૂર્વક રજૂઆત કરેલી છે. માંડવીના શ્રી કલ્યાણરાયજી મંદિરે પવિત્રા બારસની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ગોવર્ધન ચોક સ્થિત શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે પવિત્રા બારસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ સુદ બારસના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાડીલા ગુરુદેવ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને પવિત્રા ધરાવવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ દરમિયાન ભક્તોએ અહોભાવ સાથે ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે સવારના 9 વાગે પવિત્રા ધરાવવાની ધાર્મિક વિધિ યોજાઈ હતી. પવિત્રા બારસના પાવન પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે પવિત્રા બારસના એક દિવસ અગાઉ 24મી ઓગસ્ટના રોજ પવિત્રા એકાદશી નિમિત્તે પણ મંદિર ખાતે ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્રા બારસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી કૃષ્ણ. આજે પવિત્રા બારસ છે. પુષ્ટિ માર્ગનો બહુ જ મોટો ઉત્સવ છે. આજે જ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું હતું. આજે મારા ગુરુ પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અને શ્રી શરણાકુમારજી મહારાજ શ્રી આજે ઉપસ્થિત છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન. સમસ્ત વલ્લભીય સૃષ્ટિના ગુરુ, સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિના ગુરુ એવા શ્રી મહાપ્રભુજી અને અત્રે બિરાજમાન ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપશ્રીના ચરણારોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ. આજે પવિત્ર બારસે આપશ્રીને પવિત્ર ધરતા હૃદય ગદગદ થઈ ગયા છે. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પવિત્રા બારસના પાવન પર્વ નિમિત્તે શ્રી બેઠક મંદિર વડોદરા ખાતે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે સંતો, મહંતો તેમજ વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. પવિત્ર બારસના શુભ દિવસે શ્રી બેઠક મંદિરના પ્રાંગણમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ સર્જાયો હતો. આ પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી તેમજ શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં પવિત્ર ધરાવવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર બારસના આ પાવન અવસરે વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં લોકો શ્રી બેઠક મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પરંપરા, ભક્તિભાવ અને આસ્થાથી ભરપૂર વાતાવરણ જોવા મળ્યું હતું. પવિત્ર બારસનો આ મહોત્સવ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ અને શ્રદ્ધાનો વિશેષ અવસર બની રહ્યો હતો. લઈ લીધો. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે પવિત્ર દ્વાદશી છે. કાલે પવિત્ર એકાદશી હતી, જે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસની જેમ ઉજવાવે છે. કાલના દિવસે જ શ્રી મહાપ્રભુજીને શ્રી ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધની દીક્ષા આપવી. એટલે કાલના દિવસે શ્રી મહાપ્રભુજીને દીક્ષા પ્રાપ્ત થઈ અને આજના દિવસે એમના પ્રથમ શિષ્ય એમને દીક્ષા પ્રદાન કરી. અને આજના દિવસે એટલે જ ગુરુને પવિત્ર ધરાવવાનો મહાત્મ્ય છે. પવિત્ર 360 તારનો બને છે અને 360 દિવસમાં આપણા સિદ્ધાંત પ્રમાણે 360 દિવસમાં આપણે અગર ઠાકોરજીને આપણે વસ્ત્ર અર્પણ નથી કરી શકી રહ્યા તો એના બદલે આ પવિત્રનો ક્રમ છે. અને શાસ્ત્રો કહે છે કે યજ્ઞમાં જે સેવાનું રૂપ છે એ યજ્ઞનું જ એક રૂપ છે. તો યજ્ઞમાં પવિત્ર માથા પર ધારણ કરીને અને સેવા કરવાનો, યજ્ઞ કરવાનો ક્રમ છે. એ હિસાબથી પવિત્રનું આજે મહત્વ છે. આપ બધાને શુભ મંગલ વધાઈ આ દિવસની, અને એના સાથે જ વિરમું છું. શુભમ ભવતુ. કૃષ્ણમ વંદે જગદગુરુ. ખૂબ જ આનંદનો વિષય છે. પુષ્ટિ સંપ્રદાય અને સનાતન ધર્મ એકબીજાના પૂરક છે. સનાતન ધર્મથી જ પુષ્ટિ માર્ગ છે, એટલે પુષ્ટિ માર્ગ પણ સનાતન ધર્મનું એક બહુ જ પ્રમુખ અંગ છે. જેમ ગુરુ પૂર્ણિમાનું એક વિશેષ મહત્વ છે, એવી જ રીતે પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ પવિત્ર એકાદશીનું બહુ મહત્વ છે કે જે દિવસે પ્રભુએ આજ્ઞા કરી છે કે બધા જ ભગવદીય જીવોને મારી શરણમાં લાવો. એ દિવસ અમારે ત્યાં પવિત્ર એકાદશીના નામથી ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવે છે. આજે ગુરુને પવિત્ર ધરાવવાનો એક વિશેષ ક્રમ પુષ્ટિ સંપ્રદાયની અંદર છે. તો આ 2 દિવસ પુષ્ટિ સંપ્રદાયના ખૂબ જ અભૂતપૂર્વ દિવસો ગણાય અને એના માટે સમગ્ર પુષ્ટિ જગતની અંદર આયોજન અભૂતપૂર્વ રીતે થાય છે. ડભોઈ કોંગ્રેસ મહિલા ટીમે પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ડભોઈ કોંગ્રેસ મહિલા ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ સહિત કોંગ્રેસની મહિલા ટીમની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ડભોઈ નગરના રક્ષક એવા પોલીસ કર્મીઓના હાથમાં રાખડી બાંધી બહેનોએ તેમના સુખાકારી અને રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ બહેનોની સુરક્ષા અને રક્ષા માટે હંમેશા અવિરત કામગીરી કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. ડભોઈ પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના દરેક કર્મચારીને મહિલા ટીમ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ રાખડી બંધાવી આ અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આજ રોજ 25 ઓગસ્ટ 2026ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જ્યારે પોલીસ ભાઈઓ 24 કલાક આપની સુરક્ષામાં હોય તેવા તમામ ભાઈઓને રાખડી બાંધીને ખૂબ આનંદ થયો. રક્ષાબંધનના પવિત્ર તહેવારની
પોલીસ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રસંગે હું જિજ્ઞાસા યતીન વાડન, પુષ્પાબેન રાવલ અને તમામ કોર્પોરેટર હાજર રહ્યા. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડભોઈ કોંગ્રેસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેચાણ સામે ટાવર ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા ગેરકાયદેસર ધંધા સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. ધરણા પ્રદર્શનમાં તાલુકા પ્રમુખ સુધીર બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, સુભાષ ભોજવાણી, ગોપાલભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી, આ દારૂબંધી એક ફક્ત જાણે નામ હોય એવી જ રીતે ચાલી રહી છે. દારૂબંધીના નામે ગુજરાતની અંદર લાખો ટન દારૂ ઠલવાઈ રહ્યો છે અને આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા ખોટા અને ખોખલા વાયદાઓ કરીને યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે. એના ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. અને આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી ઘટના નથી. આવા સેંકડો વખત આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ આ સરકાર એ ઊંઘતી સરકાર છે. એમને ફક્ત મેળા અને ટોણામાં જ ફક્ત રસ હોય, પ્રજાની કોઈ પણ પરવા ના હોય, યુવાનોની કોઈ પણ પરવા ના હોય, એવી રીતે આ સરકાર ચાલી રહી છે. અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે. અને નશાનો કારોબાર જેને ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યો હોય એવી રીતે ચાલી રહ્યું છે. આટલા નવ યુવાનોના મરણ થયા પછી પણ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી. એના માટે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલા નથી. ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ પોલીસના નામે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે. એ મોટા મગરમચ્છોને આમાં પકડવાની જરૂર છે અને સરકાર જાગે. અને જો નહીં જાગે તો આ ગુજરાતના નવયુવાનો આગામી દિવસની અંદર જલદ આંદોલન. ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારની વાતો કરતા આપણા મુખ્યમંત્રીના રાજમાં જે આપણા રીલો બનાવવામાં વ્યસ્ત હોય એવા ગૃહમંત્રી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ફાંકા ફોજદારી કરતા હોય, ત્યારે ભાવનગર જિલ્લામાં ભાજપના નેતાઓના આશીર્વાદના લીધે બુટલેગરો બેફામ બન્યા છે, જેના કારણે નવ ગુજરાતીઓએ એમના જીવ ગુમાવ્યા છે, એમનું અકાળે મૃત્યુ થયું છે. આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા અમિત ચાવડાના પ્રમુખની સૂચના અનુસાર ડભોઈ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ ચોક ખાતે અમે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. અને આપ પણ નરી આંખે જોઈ શકો છો કે ડભોઈમાં ગઈકાલે જે ભાવનગરની ઘટનાના સંદર્ભે ડભોઈમાં ભીલાપુર ખાતે પણ દારૂ અને જુગારના અડ્ડાના વહીવટ બાબતે ભાજપના જ બે જૂથો સામે આવી અને છૂટા હાથની મારામારી કરી છે અને એફઆઈઆરો પણ થઈ છે. એ આપણે જોઈ શકો છો. જ્યારે નડિયાદથી લઈને તળિયા સુધી ભાજપની સરકાર હોય, દરેક સરકારી અધિકારીઓ હોય કે વિભાગ પર એમનું સંપૂર્ણ કબજો હોય, તે સમયે આ સરકાર લાજવાને બદલે આજે ગાજી રહી છે. ખુલ્લેઆમ ભીલાપુરમાં દારૂ અને અડ્ડા બાબતે મારામારી કરી રહી છે. જેમ હું તો કેમેરા સામે જવાબદારીપૂર્વક કહું છું કે આ ડભોઈને દરબાવતી બનાવવાની વાતો કરતાં જો દારૂડિયું બનાવ્યું હોય તો આ ભાજપના નેતાઓએ બનાવ્યું છે. આજે જવાબદારીપૂર્વક કહીએ છીએ કે તમે કોઈ બી ડભોઈનો નાગરિક, આપણા અહીં પોલીસ જવાન હોય, પીઆઈ સાહેબ હોય, ડીવાયએસપી હોય, તમારા પીએસઆઈ હોય, બીટ જમાદાર હોય, ડિસ્ટાફ હોય, પૂછો શાંતિથી એકાંતમાં લઈને કે આ ડભોઈમાં દારૂનું દૂષણ કોણ ચલાવે છે, તો 100% એ ભાજપનું નામ, નેતાઓના નામ આપશે જ. એ મને 100% ખાતરી છે. ના આપે તો હું જાહેરમાં અહીંયા ટાવરે 2 થપ્પડ ખાવા પણ તમારી સાથે સહમત છું. કહેવાનો મતલબ નડિયાદથી તળિયા સુધી ભાજપની સરકાર હોય, આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને સમાજમાં દારૂનું દૂષણ ઓછું કરવાને બદલે જાતે જ ભાગીદારી કરી અને એમના ધંધા ચલાવી રહ્યા છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રીએ લેવી જોઈએ. અને એમના રાજમાં જે આ દૂષણો ચાલી રહ્યા છે, આજે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો એમને નૈતિક પ્રમાણે રાજીનામું આપવાની માગણી સાથે અમે અહીંયા ધરણા પર બેઠા છે.